તો ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવ દિવસે ને દિવસે તેજ બની રહ્યો છે અને આ દરમિયાન શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતે ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ વખતે ભારતીય જનતા પાર્ટીના ભાવનગરના કાર્યકર્તાએ મૂળ બનાવી દીધો છે કે 52 સીટ ભારતીય જનતા પાર્ટીના કમળ માં ખોડિયારના ચરણોમાં આપણે અર્પણ કરવાના છે। ત્યારે ભાવનગરના કાર્યકર્તાઓને મારી વિનંતી છે, હું જીતુભાઈ બધા એ માં ખોડિયારના દર્શન કરીને આવ્યા છે ત્યારે માત્ર 52 કમળ નહીં, મને અમારા મીડિયાના મિત્રો અહીંયા બેઠા છે, પહેલા પૂછ્યું મને 4 દિવસ પહેલા કે સાહેબ ગત વખત કરતા આ વખતે કેટલો લક્ષ્યાંક છે, એટલે મારે એમને કહેવું પડ્યું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 50,000 બૂથની અંદર લડી રહ્યો છે, માત્ર 10,000 નહીં 50,000 બૂથની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લડી રહ્યો છે। ગઈ વખતે 260 જેટલી સીટો બિનહરીફ થઈ હતી, આ વખતે 700 જેટલી સીટો બિનહરીફ થઈ છે। આજ બતાવે છે ભારતીય જનતા પાર્ટીનો જુસ્સો બેઠો। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।